અને હવે આગળ વાત કરીએ તો યુક્રેને રશિયા પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં યુક્રેને દાવો કર્યો કે તેણે એસબીયુ ડ્રોન ઓપરેશનમાં 40થી વધુ રશિયન ફાઇટર અને બોમ્બર પ્લેનનો નાશ કર્યો, જેમાં A-50, Tu-95, Tu-22M3 જેવા મોટા હાઈટેક એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. રશિયા ઉપર યુક્રેનનો મોટો હુમલો, 40 યુદ્ધ વિમાનો તોડી પાડ્યાનો દાવો. રશિયન એરબેઝ પર ત્રાટક્યું યુક્રેની ડ્રોન. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હવે ટેકનોલોજીનું યુદ્ધ બની ગયું છે. રશિયા દ્વારા યુક્રેનિયન શહેરો પર સતત મિસાઇલ દ્વારા હુમલાઓનો યુક્રેને હવે ખૂબ જ આક્રમક અને આઘાતજનક જવાબ આપ્યો છે. યુક્રેનિયન ગુપ્તચર એજન્સી એસબીયુએ દાવો એવો કર્યો છે કે તેમના ડ્રોન ઓપરેશનમાં 40થી વધુ રશિયન ફાઇટર અને બોમ્બર પ્લેન ઉડાવી દેવાયા છે, જેની અંદર A-15, Tu-95 અને Tu-22M3 જેવા એરક્રાફ્ટનો સમાવેશ થાય છે, જે રશિયાના સૌથી હાઈટેક અને મૂલ્યવાન એરક્રાફ્ટમાં ગણવામાં આવે છે. યુક્રેનની સુરક્ષા સેવાએ દાવો કર્યો હતો કે તેમણે ખાસ ઓપરેશનના ભાગરૂપે રશિયાના એરબેઝ પર હુમલો કરી 40થી વધુ વ્યૂહાત્મક બોમ્બર્સને નિશાન બનાવ્યા હતા. યુક્રેનિયન મીડિયાએ સૂત્રોને ટાંકી અને જણાવ્યું હતું કે દુશ્મનના બોમ્બરોમાં મોટા પાયે આગ લાગી ગઈ છે. આ ઓપરેશન રશિયાના તે વિમાનો સામેલ છે કે જે દરરોજ રાત્રે યુક્રેનિયન શહેરો પર બોમ્બમારો કરે છે. આ હુમલાનું સૌથી મુખ્ય લક્ષ્ય રશિયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં સ્થિત બેલાયા એરબેઝ હતું, જે યુક્રેનિયન સરહદથી લગભગ 4000 કિલોમીટર દૂર છે. આ એરબેઝ પરના હુમલાની પુષ્ટિ ખુદ ઇર્કુત્સ્કના ગવર્નર ઇગોર કોબઝેવે કરી હતી, જો કે તેમણે વધુ માહિતી આપી ન હતી. ઉપરાંત મુર્મન્સ્ક ઓબ્લાસ્ટમાં ઓલેનિયા એરબેઝ પર આગ લાગવાના અહેવાલો છે, જ્યાં ગવર્નર આંદ્રે ચીબીસે ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. A-15 વિમાન રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે દુશ્મનના હવાઈ સંરક્ષણ, મિસાઇલો અને ફાઇટર જેટને ઓળખવામાં અને તેમને નિશાન બનાવવામાં મદદ કરે છે. તેની કિંમત લગભગ $350 મિલિયન છે અને રશિયા પાસે તેની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. Tu-95 એક જૂનું પરંતુ ખતરનાક બોમ્બર છે, જે પરમાણુ અને ક્રૂઝ મિસાઇલો વહન કરવામાં સક્ષમ છે. Tu-22M3 એક સુપરસોનિક બોમ્બર છે, જે 4000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તેને તોડી પાડવા માટે અમેરિકાના પેટ્રિયટ અથવા તો યુરોપિયન SAMP-T સિસ્ટમની જરૂર પડે છે. બંને વિમાનોનો ઉપયોગ યુક્રેનિયન શહેરો પર મિસાઇલો છોડવા માટે કરવામાં આવી રહ્યો હતો. તાજેતરમાં યુક્રેને દાવો કર્યો હતો કે તેણે 3000 કિલોમીટરની રેન્જ ધરાવતું નવું ડ્રોન વિકસાવ્યું છે, જો કે તેની ટેકનિકલ વિગતો શેર કરવામાં નહોતી આવી. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હુમલાની અંદર કેટલાક નાના FPV ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એરબેઝ નજીક વાનથી લોન્ચ કરવામાં આવ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેન હવે રશિયન સરહદોની અંદર ચોક્કસ હુમલા કરવામાં સક્ષમ છે. આ હુમલાથી રશિયાની વ્યૂહાત્મક ક્ષમતાને ગંભીર નુકસાન થયું છે. એક સાથે આટલા મોટા નુકસાનથી રશિયાની હવાઈ હુમલો કરવાની ક્ષમતા તો નબળી પડશે જ. આ સાથે તેના સૈન્યના મનોબળ પર પણ માઠી અસર પડશે. બ્યુરો રિપોર્ટ, GS